હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો? તમારું સ્વાગત છે મારા ચેનલમાં. હું છું બીના અને આજે હું તમારા સાથે એવી રેસિપી શેર કરવા જઈ રહી છું જે તમને તો ખૂબ જ ભાવશે, પણ તમારા બાળકો પણ માંગીને ખાશે એવી એક દૂધીની નવી રેસિપી તમારા સાથે શેર કરવા જઈ રહી છું. તો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરી. તો અહીં મેં દૂધી લઈ લીધી છે, તો લગભગ અડધા કિલો જેટલી દૂધી છે. હવે ફ્રેન્ડ્સ, આ દૂધીની પસંદગી આપણે કેવી કરવી એ હું તમને જણાવી દઉં. તો દૂધી એકદમ કાચી કોણી હોય એવી જ વાપરવી આ રેસીપી માટે, તો જ સરસ એવી પરફેક્ટ બનશે અને સારો એવો ટેસ્ટ આવશે. હવે ફ્રેન્ડ્સ, આ દૂધીને મેં ધોઈ લીધી છે. હવે આપણે તેની ઉપરની છાલ કાઢી લેવાની છે. તો અહીં આપણે જે છોલવાવાળું ચાકુ હોય ને તેનાથી આપણે તેની છાલ કાઢી લેવાની છે. તો અહીં તમે જોઈ રહ્યા છો કે મેં દૂધીની છાલ કાઢી લીધી છે. અને ફ્રેન્ડ્સ, દૂધીની તાસીર એટલી ઠંડી હોય છે કે આપણે બધાને દરરોજ એ દૂધીનું સેવન કરવું જ જોઈએ. અને દૂધી ખાવાથી આપણે ડાયટમાં પણ ઘણો એવો ફરક પડે છે. તો ફ્રેન્ડ્સ, અહીં દૂધીની છાલ કાઢી લીધી છે. હવે આપણે દૂધીના કટકા કરવાના છે. તો તમે નાના નાના કટકા પણ કરી શકો અને મોટા કટકા આ રીતના ગોલ રાઉન્ડમાં કરી દેશો તો પણ ચાલશે. તો અહીં તમે જોઈ રહ્યા છો કે દૂધીના મેં કટકા કરી લીધા છે. હવે આ દૂધીને આપણે આવી જે પ્લેટ હોય ને સ્ટીમરની, તેનામાં આપણે લઈ લેવાની છે, અથવા તો ચાળણી હોય તેનામાં આપણે રાખી મૂકવાની છે. તો આ રીતે આપણે ગોઠવી દઈશું દૂધીને. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી એટલી ટેસ્ટી એવી બને છે કે તમે ખાતા જ રહી જશો. અને અઠવાડિયામાં તમે 2 થી 3 વખત આ રેસીપી બનાવીને જરૂરથી ટ્રાય કરશો. આ રેસીપી તમે બપોરના પણ બનાવી શકો અને સાંજના પણ બનાવી શકો. તો ફ્રેન્ડ્સ, અહીં મેં સ્ટીમરની પ્લેટમાં ગોઠવી દીધી છે આ દૂધીને. હવે મેં અહીં સ્ટીમરને ગરમ કરવા માટે મૂકી દીધું હતું પાણી નાખીને. હવે તેના અંદર આ પ્લેટ આપણે રાખી દઈશું અને તેને ઉપરથી ઢાંકી દઈશું. 7 થી 8 મિનિટ આપણે તેને સ્ટીમ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, અહીં 7 થી 8 મિનિટ થઈ ગયા છે અને રિઝલ્ટ તમે જોઈ શકો છો કે દૂધી એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે. ચાકુથી કટ કરીએ છીએ તો આસાનીથી દૂધી કટ થઈ રહી છે. તો હવે આપણે આ પાણીને પણ નથી ફેંકવાનું. આ પાણીને તમે શાક વઘારવામાં યુઝ કરી શકો છો, લોટ બાંધવામાં યુઝ કરી શકો છો અને ત્યાર પછી દાળમાં પણ વાપરી શકો છો. તો દૂધીના ઘણા હેલ્થ બેનિફિટ છે. તો આ પાણીને પણ તમે ફેંકતા નહીં. હવે ફ્રેન્ડ્સ, આપણે અહીં કડાયો લઈ લીધો છે, તેનામાં તેલ થોડું વધારે લેવાનું છે અને હવે આપણે તેનામાં જીરું અને થોડી હિંગ ઉમેરી દેવાની છે. ત્યાર પછી લસણ, અદરક અને એક તીખું લીલું મરચું મેં ઉમેર્યું છે. આ બધાની પેસ્ટ કરીને મેં અહીં ઉમેરી દીધી છે. હવે આ બધું જ સરસ રીતે આપણે એકદમ મિક્સ કરી લેવાનું છે. લસણ થોડું આગળ પડતું રાખજો, જેથી કરીને આ રેસીપીનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે. તો ફ્રેન્ડ્સ, આ બધું સતળાઈ ગયું છે. હવે આપણે ડુંગળી ઉમેરી દઈશું. તો 2 મોટા નંગ જેટલી ડુંગળીની છાલ કાઢી અને મેં તેની કટિંગ કરી લીધી છે. તમે ચાહો તો ચોપરમાં તેને ચોપ પણ કરી શકો છો. આપણે આવી બારીક બારીક કટ કરવાની છે. બહુ મોટા મોટા તેના કટકા નથી કરવાના. હવે આ ડુંગળીને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધી છે અને ઉપરથી આપણે મીઠું ઉમેરી દઈશું અને હવે તેને આપણે પકવવા માટે મૂકી દઈશું. તો અહીં મેં ઢાંકી મૂક્યું હતું, જેથી કરીને કુકિંગની જે પ્રોસેસ છે એ ઝટપટ થઈ જાય. હવે ફ્રેન્ડ્સ, અહીં મેં લઈ લીધું છે લીલું લસણ. તો અત્યારે માર્કેટમાં લીલું લસણ ટ્રેન્ડિંગમાં છે, કારણ કે અત્યારે વિન્ટર સિઝન ચાલી રહી છે અને લીલું લસણ એકદમ સરસ એવું માર્કેટમાં મળી રહ્યું છે. તો તેનો પણ મેં આ રેસીપીમાં યુઝ કર્યો છે. ત્યાર પછી મેં બીટ લીધી છે. તો અહીં પા ભાગની મેં અહીં બીટને ઉપરથી છોલી લીધી છે અને તેને આપણે ખમણવાની છે. ડુંગળીમાં આપણે ખમણી લેશું. તો બીટથી આ રેસીપીનો કલર ખૂબ જ સારો એવો આવશે અને ટેસ્ટ પણ સારો એવો આવશે. તો ઘરમાં તમારા પાસે બીટ હોય તો અચૂકથી ઉમેરજો અને જો ન હોય તો તમે સ્કીપ કરી શકો છો, કંઈ વાંધો નહીં. હવે ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે મેં બીટ ઉમેરી દીધી છે અને કઢાઈયામાં તમે જોઈ રહ્યા છો કે તેનો કલર કેટલો સરસ એવો આ રેસીપીમાં આવી રહ્યો છે. તો આ બીટને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરીશું, કારણ કે બીટ જે છે એ લોહી વધારવામાં મદદ કરતું હોય છે. તો આપણે બીટનું રોજે કચુંબર કરીને ખાવું જોઈએ, જેથી આપણા લોહીના ટકા વધી જાય. હવે ફ્રેન્ડ્સ, આપણે અહીં ટમેટા ઉમેરી દેવાના છે. તો ટમેટાને મેં ધોઈ
2 નંગ જેટલા રફલી કટ કરી લીધા છે અને એ ટમેટાને પણ આપણે અહીં ઉમેરી દેવાના છે. તો ડુંગળી સરસ એવી કૂક થઈ જાય ને પછી જ ટમેટા ઉમેરવાના છે અને ટમેટાને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને ટમેટાને પણ આપણે પકવીશું સોફ્ટ ન થાય ત્યાં સુધી. તો આ બંને ઇન્ગ્રેડિયન્ટને આપણે ભેગા નથી પકવવાના, ડુંગળી ટમેટાને અલગ જ પકવવાના છે. હવે જે આપણે દૂધી બાફીને એ દૂધીને આપણે મિક્સરના જારમાં લઈ લેશું અને તેને પીસી લેશું. પાણી બાણી કશું જ નહીં ઉમેરીએ, અધકચરું પીસી લેવાનું છે, બહુ બારીક ન પીસતા. અને જો તમને ન પીસવું હોય તો તમે જે પાવભાજી મેસર આવે ને એનાથી તમે મેશ પણ કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે ટમેટા સરસ એવા કૂક થઈ ગયા છે. તો આ જે દૂધી આપણે પીસીને રાખી હતી ને એ આપણે અહીં ઉમેરી દેવાની છે. અહીં તમને મિક્સીના જારમાં થોડું પાણી નાખી અને પાણી નાખવું હોય આ વઘારમાં તો તમે નાખી શકો છો. હવે આ દૂધીને આપણે એકદમ સરસ રીતે ડુંગળી ટમેટા સાથે મિક્સ કરી લેશું. એકદમ સરસ તમે જોઈ રહ્યા છો કે કલર એકદમ ટેમ્પટિંગ આવી રહ્યો છે અને ખાવામાં પણ આ રેસીપી એટલી જોરદાર છે કે બાળકો તો ખરેખર માંગીને ખાશે. હવે ફ્રેન્ડ્સ, ઘરના બધા મસાલા આપણે ઉમેરી દઈશું, જેનામાં અડધી ચમચી હળદરનો પાવડર, 1 મોટી ચમચી આપણે ધાણા પાવડર, 1 મોટી ચમચી તીખો લાલ મરચાંનો પાવડર અને ઘરનો થોડો મસાલો ઉમેરી દઈશું. આ બધા જ મસાલાને આપણે મિક્સ કરીશું. તો અહીં તમે જોઈ રહ્યા છો કે આપણે મસાલા ઉમેર્યા તો આ જે રેસીપીનો કલર છે એ ચેન્જ થઈ ગયો છે. પહેલા એકદમ લાલાશ પડતું કલર આવતું હતું અને આપણે જેમ મસાલા ઉમેર્યા તેમ તેનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. તો હવે આ બધા જ મસાલા મિક્સ થઈ જાય ને એટલે લાસ્ટમાં આપણે આ એક મસાલો ઉમેરવાનો, જે છે પાવભાજીનો મસાલો. જી હા ફ્રેન્ડ્સ, થોડો આપણે પાવભાજીનો મસાલો ઉમેરી દઈશું. જો તમારા પાસે ન હોય તો કાંઈ વાંધો નહીં, તમે ન ઉમેરતા. આ રેસીપી એકદમ સરસ એવી બનવાની છે. હવે પાવભાજીનો મસાલો ઉમેર્યા બાદ આપણે તેને મિક્સ કરવાનું છે. અત્યારે તમને અહીં પાણીની જરૂરત લાગે તો ઉમેરવાનું. મારે અહીં પાણીની જરૂરત નથી લાગતી એટલે હું અહીં નથી ઉમેરી. તમને જો એમ થાય કે આ થોડું આપણે પાતળું કરવું છે તો તમે કરી શકો. તો ફ્રેન્ડ્સ, અહીં હું તમને આ રેસીપીનું નામ પણ જણાવીશ કે આજે મેં શું બનાવ્યું છે. તો એનાથી પહેલાં ફ્રેન્ડ્સ, આપણે થોડું લીંબુ ઉમેરી દઈશું ખટાશ માટે, જેથી કરીને ટેસ્ટ એકદમ ચટપટો આવે. તો ફ્રેન્ડ્સ, હવે તમે અહીં જોઈ રહ્યા છો કે ટોટલી આ રેસીપી રેડી છે અને જે મોટી એજના હશે એમને તો ખ્યાલ આવી જ ગયો હશે કે આજે મેં શું બનાવ્યું છે. તો ફ્રેન્ડ્સ, આજે મેં બનાવ્યો છે દૂધીનો ઓળો. જી હા ફ્રેન્ડ્સ, તમે દૂધીની પાઉંભાજી પણ કહી શકો, કારણ કે આપણે તેનામાં બધા જ ઇન્ગ્રેડિયન્ટ ઉમેર્યા છે એક બટેટા સિવાય. તો તમે તેને પાઉંભાજી પણ કહી શકો અને ઓળો પણ કહી શકો. અને આ એટલું ટેસ્ટી બને છે કે તમે ખાતા જ રહી જશો. ઉપરથી આપણે થોડું લીલું લસણ સ્પ્રિંકલ કરી દેશું. તો રેડી છે ફ્રેન્ડ્સ, પાવભાજી કે પછી દૂધીનો ઓળો. વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ગમ્યો હોય ને ફ્રેન્ડ્સ તો પ્લીઝ એક લાઇક કરી દેજો, શેર કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.